તો અત્યારે હાલમાં જે સૌથી વધારેમાં વધારે જો કોઈને પ્રોબ્લેમ થતી હોય તો એ છે આધાર કાર્ડ. આધાર કાર્ડને અપડેટ કરવું એટલે સરકારી દફતરના ધક્કા ખાવાના. ત્યાં જાય એટલે ટોકન આપે, ટોકનમાં પણ વારો આવે કે ન આવે, નામ ચેન્જ થાય કે ન થાય, મોબાઈલ નંબર એડ થાય કે ન થાય, બદલે કે ના બદલે, આ બધી પ્રોબ્લેમનું હવે એક જ જગ્યાએ તમને સોલ્યુશન મળી રહેશે, એ પણ તમારા મોબાઈલ દ્વારા જ. તો કઈ રીતે મોબાઈલ દ્વારા સોલ્યુશન લાવવું, તો આખો વિડીયોને પહેલેથી ઠેઠ સુધી જરૂરથી જોજો. અને જો કંઈ સ્ટેપ ભૂલી જશો તો તમે તમારા આધાર કાર્ડનું કરેક્શન નહીં કરી શકો. તો કઈ રીતે કરવાનું છે આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે કે આધાર કાર્ડમાં અપડેટ કેવી રીતે કરવું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો હાલો નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી ચેનલમાં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લઈશું. તો આજે આપણે વાત કરીશું આધાર કાર્ડની છે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાનો કે નેમ નંબર ચેન્જ કરવો હોય, અથવા તો કોઈ ફેમિલી મેમ્બરનું પણ મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય, અથવા આધાર કાર્ડમાં કોઈ પણ જાતનું કરેક્શન કરવું હોય તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી કેવી રીતે કરેક્શન કરી શકો છો એ વિશે આજે આપણે જાણીશું. તો વિડીયો સારો લાગે તો લાઈક કરતા જઈજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે જે આગળના વિડીયોમાં જે માહિતી આપેલી છે તે પ્રમાણે આ સોફ્ટવેરને ડાઉનલોડ કર્યો. જો એ વિડીયો ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાંથી જઈ અને વિડીયો ચેકઆઉટ કરી શકો છો કે આ સોફ્ટવેરનો કેવી રીતે યુઝ કરવાનો છે. તો જો પણ ન ખબર હોય તો આધાર નામની એપ્લિકેશન આવે છે, જે નવી એપ્લિકેશન છે આ તમને દેખાય. આ જ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની રહેશે. જેવી ડાઉનલોડ થઈ જાય પછી આ રીતે ઓપન કરી લેવાનો. પાસવર્ડને કેવી રીતે સેટ કરવું તે ઓલરેડી આપણે આના ઉપર વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જોઈ શકો છો તમે કે કઈ રીતે આનો પાસવર્ડ અને આને યુઝ કરવાનું. તો હવે અહીંયા કણે આપણે જોઈશું કે એક જ આ એપ્લિકેશનમાં બીજા ફેમિલી મેમ્બરનું આધાર કાર્ડ એડ કરવું હોય તો કઈ રીતે કરી શકશું અને એમાં પણ કરેક્શન કેવી રીતે કરશું. તો અહીંયા કણે તમારા જે ફેમિલી મેમ્બર છે જેનું આધાર કાર્ડ તમે અહીંયા એડ કરવા માંગો છો એનો અહીંયા કણે નંબર નાખી દેવાનો. આ રીતે અહીંયાથી ચેક માર્ક કરી દો, પ્રોસીડ કરી દો. હવે અહીંયા કણે તે ફેમિલી મેમ્બરનું સ્કેનર આવશે, તે સ્કેનર અહીંયાથી કેપ્ચર કરી લેવાનું. અત્યારે આપણી પાસે હાજરમાં નથી એટલે આ રીતે અહીંયાથી કરી લેવાનું. અને જો તમારે કરેક્શન કરવું હોય અને તમારે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો અહીંથી તમે પાસવર્ડ અપડેટ કરી શકો છો. અને બાકીનું જો બીજું કાંઈ કરવું હોય તમારે અનફ્રેન્ડ ડિવાઇસ, અનલિંક ડિવાઇસ કે એ પણ અહીંથી તમે કરી શકો છો. માય કોન્ટેક્ટ કાર્ડ ઉપર જઈશો તમે તો આ તમારો QR કોડ છે, અહીંયાથી પણ તમે આને શેર કરી શકો છો. જો તમારે તમારો આધાર નંબર ના આપવો હોય કોઈને તો એને પણ અહીંથી તમે દઈ શકો છો. અને જો અપડેટ કરવું હોય તો તમને આમાંથી તમે કોઈ પણ વસ્તુ અપડેટ કરી શકો છો. તો જો અહીંયા કણે છે જ મોબાઈલ નંબર અપડેટ, તો અહીંયા કણે તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. એડ્રેસ અપડેટ, અહીંથી તમે એડ્રેસ પણ અપડેટ કરી શકો છો. નામ અપડેટ, તો એ પણ તમે અહીંથી કરી શકો છો. ઈમેલ આઈડી હજી એનું નથી, એ હજી કમિંગ સૂનમાં છે. જો આ ફ્યુચર ટૂંક સમયમાં આમાં આવી જશે, તો આમાં તમે ઈમેલ પણ તમારું અપડેટ કરી શકો છો. હજી આ આખો સંપૂર્ણ રીતે હજી આ ડેવલપ નથી થયો, હજી આની પ્રોસેસિંગ ચાલુ છે. અત્યારે હાલમાં તમે આમાં બે જ વસ્તુ અપડેટ કરી શકો છો, એક મોબાઈલ નંબર ને એક એડ્રેસ. નામ અને ઈમેલ એડ્રેસ હજી તમે આમાં અપડેટ નહીં કરી શકો, કારણ કે હજી આ ટ્રાયલ વર્ઝનમાં છે. એટલે આને ટૂંક સમયમાં જ હવે સમથિંગ ફેબ્રુઆરી માર્ચમાં આને પબ્લિક માટે ખોલી દેવામાં આવશે. એટલે પછી તમે અહીંથી નામ અને એ પણ અપડેટ કરી શકો છો. નંબર પણ અપડેટ, અત્યારે તો નંબર અને એડ્રેસ જ તમે ખાલી અપડેટ કરી શકશો. પછી તમે આ બધું તમે અપડેટ કરી શકશો એટલે તમારે ક્યાંય પણ સરકારી કર્મચારીઓને કે દફતરના ધક્કા ખાવાની કોઈ જાતની જરૂર નહીં પડે. તમારા મોબાઈલથી જ તમે અપડેટ કરી શકશો.